અંકલેશ્વરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના બની। મહિલાના ગળામાંથી 1.26 લાખની ચેન તોડી બે બાઇક સવારો ફરાર થઈ ગયા। પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બંને ચેન સ્નેચરોને દબોચ્યા। આરોપીઓ ચોરીની બાઇક લઈ અને ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે 11 થી 11:30 ની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રોડ પર આ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરી અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે। અંકલેશ્વરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના બની। મહિલાના ગળામાંથી 1.26 લાખની ચેન તોડી બે બાઇક સવારો ફરાર થઈ ગયા। પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બંને ચેન સ્નેચરોને દબોચ્યા। આરોપીઓ ચોરીની બાઇક લઈ અને ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે એક સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે।